નમસ્કાર, હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી, જ્યાં ભુજમાં એક પત્નીએ પતિને જીવતો સળગાવ્યો છે। ભુજના સામત્રા ગામની આ હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે। પૈસા માટે પત્નીએ પતિને જીવતો સળગાવ્યો। પતિએ પૈસા આપવાનો ઇનકાર કર્યો તો તેની હત્યા કરી નંખાઈ। આંગણામાં આવેલા ગેરેજમાં લઈ જઈ છાંટ્યું હતું જ્વલનશીલ પદાર્થ। 60 વર્ષીય પતિ પર 42 વર્ષીય પત્નીએ દીવાસળી ચાંપી। ગંભીર દાઝેલા પતિનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું છે। તો પૈસામાં અંધ બનેલી પત્ની એટલી હદે ગઈ કે તેણે પતિને જીવતો સળગાવ્યો છે। સામત્રા ગામે શનિવારે સાંજે 5 વાગ્યાની ઘટના છે, જ્યાં પતિએ પૈસા આપવાનો ઇનકાર કરતા પત્ની ગુસ્સે ભરાઈ ગઈ। તેણે આંગણામાં આવેલા ગેરેજમાંથી જ્વલનશીલ પ્રવાહી પતિ પર છાંટી અને દીવાસળી ચાંપી। ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન અવસાન થયું છે। આરોપી પત્નીની પોલીસે ધરપકડ પણ કરી છે। બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે, એમના ઘરની નીચેનું ગેરેજ, એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા। અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ, એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા, એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે। તો મૃતક ધનજીભાઈને 3 દીકરા છે, જેમાંથી 2 દીકરા વિદેશ રહે છે। મોત પહેલા તેમણે કહ્યું હતું કે પત્નીના મોત બાદ 1.5 વર્ષ પહેલા તેમણે બીજા લગ્ન કર્યા હતા, જે બાદ પહેલી પત્નીના 18 તોલાના દાગીના બીજી પત્નીએ પચાવી પાડ્યા। આ સોનાના દાગીના વિશે વારંવાર ઝઘડો થતો હતો। 11મી ઓક્ટોબરે ભુજમાં લીધેલા મકાનના પૈસા ભરવા વિશે માથાકૂટ પણ થઈ હતી, જે બાદ પત્નીએ તેમના પર કેરોસીન જેવું પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી। રવિવારે સાંજે આ વૃદ્ધે દમ તોડ્યો હતો। ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા। ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધી। હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।